જય માતાજી, હર હર મહાદેવ। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું અને આપણે પણ મજામાં છીએ। અને તો સવારમાં સરસ મજાનો નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો ફાઇનલી અત્યારે આપણે ઉઠી ગયા છીએ અને એમ કહેવાય કે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। ફાઇનલી આપણે ચા પાણી પી લેવી અને ચા પાણી પીને પછી આપણે જઈશું મેળી ઉપર, કેમ કે મેળી ઉપર બેસી જઈશું કામે। અને પછી આજે આપણે એમ કહેવાય કે લાઇટ બિલ ભરવાની છેલ્લી તારીખ છે, તો લાઇટ બિલ ભરવા પણ જવાનું થાય છે। તો ફાઇનલી જો આપણે જાવી છીએ અત્યારે મેળી ઉપર ને ચા પાણી પી લેવી અને પછી બેસી જઈશું કામે। તો તમે વ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી જો આપણે સવારમાં આવી ગયા મેળી ઉપર અને એમ કહેવાય કે ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા અને આપણે બેસી ગયા છીએ કામે। થોડીક વાર કામે બેસી જઈએ પછી તો આપણે જવાનું છે નવાગામમાં લાઇટ બિલ ભરવા, કેમ કે કાલે છેલ્લી તારીખ છે અને આજે 15મી ઓગસ્ટ પણ છે। તો જલ્દીથી આપણે જાવી, નહીંતર પછી બંધ થઈ જાય છે। તો હાલો થોડીક વાર બેસી જઈએ કામે અને પછી આપણે લાઇટ બિલ ભરવા જઈશું। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। તો જો ફાઇનલી આપણે બેસી ગયા હતા મેળી ઉપર કામે અને એમ કહેવાય ને કે અત્યારે જો નીચે આવી ગયા હવે ને આપણે જવાનું છે નવાગામમાં લાઇટ બિલ ભરવા। અને જો આપણે લાઇટ બિલ રહી અને એમ કહેવાય કે એકદમ રેડી થઈ ગયા છે। તો જો અત્યારે અમારે હારે જયરાજભાઈ પણ આવે છે। જયરાજભાઈ કે મારે પણ આવવું છે તમારી હારે પપ્પા। તો ફાઇનલી જો હું અને જયરાજભાઈ જાવી છીએ નવાગામમાં લાઇટ બિલ ભરવા। તો હાલો આપણે લાઇટ બિલ ભરવા જાવી, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। તો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા અને અત્યારે આપણે હાઈલા જાવી છીએ નવાગામમાં લાઇટ બિલ ભરવા। કેમ જયરાજભાઈ જાવી એને લાઇટ બિલ ભરવા? હાલો ફ્રેન્ડ, તો જો આપણે હાઈલા જાવી છીએ। તો ફાઇનલી આપણે આવ્યા હતા લાઇટ બિલ ભરવા, પણ અત્યારે લાઇટ બિલ વાળાનું થઈ ગયું છે બંધ અને આપણે થઈ ગયો છે ગબડ ગોટો, કેમ કે લાઇટ બિલ બંધ થઈ ગયું અને કાલે છેલ્લી તારીખ છે। તો કાલે તો છે રવિવાર, એટલે તો આપણે એમ કહેવાય ને કે લાઇટ બિલમાં મોટો ગડબડ ગોટો થઈ ગયો છે। તો શું જયરાજભાઈ, લાઇટ બિલમાં ગડબડ ગોટો થઈ ગયો? તો હવે આપણે શું કરશું? તો જો અમારે જયરાજભાઈ એમ કહે કે ક્યાંક લાઇટ બિલ ભરવા જવું પડશે। તો જો ફાઇનલી અત્યારે તો અમે અહીંથી જાવી છીએ ઘરે। તો તમે વ્લોગમાં બન્યા રહેજો અને પછી આપણે ઘરે જઈને વિચારશું કે ક્યાં જવું। તો જો આપણે ફાઇનલી જતા હતા ઘરે, પણ અમારે જયરાજભાઈ એમ કહે કે મારે બદામ શેક પીવો છે। તો આપણે અત્યારે રસ્તામાં ઊભા રહી ગયા છે બદામ શેક પીવા। હું જયરાજભાઈ બદામ શેક પીવાનો છે? કેમ પીવાનો? ઘટ। તો ફાઇનલી જો મિત્રો આપણે અહીંયા બદામ શેકનો ઓર્ડર દઈ દીધો છે અને અમારે જયરાજભાઈને ફૂલ ઈચ્છા થઈ હતી બદામ શેક પીવાનો। તો અત્યારે જો આપણે રસ્તામાં ઊભા રહી ગયા એમ કહેવાય કે તડકો પણ ઘણો બધો છે। તો શું લેવાનું છે જયરાજભાઈ? તો ફાઇનલી જો જયરાજભાઈ એમ કહે છે કે અરે બંબુડી એટલે કે સ્પ્રે પણ આપી દીધો। તો ફાઇનલી અત્યારે પાર્સલ આપણે કરાવી લેવી છીએ અને પછી ઘરે જઈને પીશું। તો જલ્દીથી આપણે પાર્સલ કરાવી લેવી, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। કાજેલું પાર્સલ લેવાનું ને? હાલો ફ્રેન્ડ, તો અત્યારે આપણે જાવી છીએ ઘરે। તો તમે વ્લોગમાં બન્યા રહેજો। લાય એમ કહું, અરે પણ લાવ, પણ લાય તો ખરો, મને તો દે। તો ફાઇનલી આપણે ગયા હતા નવાગામમાં, પણ લાઇટ બિલ તો ભરાણું નહીં અને આપણે એમ કહેવાય કે ફટાફટી ઘરે પહોંચી ગયા અને લાઇટ બિલ ભરવાનું હતું, પણ આજે તો બંધ હતું 15મી ઓગસ્ટના હિસાબે। તો લાઇટ બિલ ન ભરાણું અને અમારે જયરાજભાઈ થોડી ઉપર જાય છે। ઊભો રે, હું તાર હારા થઈ જાઉં, ઊભો રે લે ઊભો રે એમ કહું, લાવ એમ કહું। હાલો મિત્રો, તો આપણે ફાઇનલી આવી ગયા છે મેળી ઉપર અને આપણે લાવ્યા છે જયરાજભાઈ બદામ છે પાર્સલ, કેમ કે મેં તમને કીધું હતું કે આપણે જયરાજભાઈ બદામ છે પાર્સલ લેવી છે। તો તમે જો મસ્ત મજાની પાર્સલ સુવિધા આવી છે। એમ કહેવાય ને કે ઢોળાય તો નહીં જ, એમ ગ્લાસમાં ફિટિંગ કર્યું છે। તો જો ફાઇનલી આપણે જયરાજભાઈને ફટાફટ ખોલીને દઈ દેવી, કેમ કે જયરાજભાઈને ફૂલ ઉતાવળ છે પીવાની। કા પણ ઊભો તો રે, ખોલી દઉં, બહુ પીવાની ઉતાવળ છે। કેટલી ઉતાવળ છે? એટલી બધી? તો હાલો ફ્રેન્ડ, આપણે જો જયરાજભાઈને ફટાફટ
એની બંબુડી નો આવી, એની બંબુડી તો નો આપી, તો આપણે હમણાં નીચેથી આપીએ. તો હાલો ફ્રેન્ડ, આપણે જયરાજભાઈને ફટાફટી ખોલીને આપી દેવી, કેમ કે જયરાજભાઈને છે ફૂલ ઉતાવળ. હાલો તો જો આપણે જયરાજભાઈને ખોલી દેવી છે. કેમ ખુલતું નથી જયરાજભાઈ? હમણે બંબુડી દેવાની છે ભાઈ. તો જો ફ્રેન્ડ, ફાઇનલી આપણે જયરાજભાઈને એમ કહેવાય ને ખોલી દેવી છે. હમણે બધી એવી છે દીકા, શાંતિ રાખ ને ઘડીક વાર. તો જોવો ફ્રેન્ડ, મસ્ત મજાનું આપણે જયરાજભાઈને બદામ છે પાર્સલ હતો એ ખોલી દીધો છે. અને જોવો તમે, આખો ગ્લાસ ભરેલો આવ્યો છે પાર્સલ સુવિધામાં. તો ફાઇનલી જોવો આપણે જયરાજભાઈને આપી દેવી છીએ. ઉભો જયરાજ, થોડીક ભાવનગર વેરાઈ જાય છે. તો કેવી મજા આવી જયરાજભાઈ? અસલ. તો આમ જોઈ ત્યાં બધાને કેવી મજા આવી છે. તમારે પીવું છે કે નહીં કેતો ખરો? તો જો ફાઇનલી અમારા જયરાજભાઈને ખૂબ જ મજા આવી છે અને જયરાજભાઈ પણ પીવા મળી ગયા છે બદામ શેક ને આપણે બેસી જઈશું કામે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે ફરી બ્લોગમાં આવી ગયા છે, કેમ કે આપણે જ્યાં હતા ગામમાં લાઇટ બિલ ભરવા, પણ લાઇટ બિલ તો કાંઈ ભરાણું નહીં. તો ઘરે આવી ગયા અને પછી બેસી ગયા કામે. પણ અત્યારે તો એમ કહેવાય કે જમવાનો ટાઈમ થઈ ગયો, 12 સાડા 12 થઈ ગયા છે. તો અત્યારે જો ફાઇનલી આપણે જ આવી છીએ જમવા, અને જમવામાં તો શું બનાવ્યું તો આપણે નીચે જઈને જોવી. તો બસ જો અત્યારે આપણે અહીંયાથી ઉપરથી જ આવી છીએ નીચે. તો ધીમે ધીમે હેલા જ આવી, અને એમ કહેવાય કે વરસાદ જો આવવાની તૈયારી હોય એવું દેખે. મસ્ત વાતાવરણ છે અત્યારે તો, ઠંડુ એમ કહેવાય કે. અને અમારે ફૂલડા પણ ખીલી ગયા છે, જોવો તમે. એક અહીંયા પણ છે કે મસ્ત ફૂલડા ખીલી ગયા છે. તો જો અત્યારે આપણે આવી ગયા નીચે અને હવે બેસી જઈએ જમવા, કેમ કે આપણે હાથ ધોવાના બાકી છે. તો પહેલાં ફટાફટી હાથ ધોઈ નાખવી અને પછી બેસી જઈશું જમવા. હાથ ધોઈ નાખ્યા છે અને એમ કહેવાય કે જમવા બેસી જાવી છીએ. તો હાલો આપણે બેસી જઈએ જમવા, અને જમવામાં તો મસ્ત મજાનું જમવાનું દેખાય છે. તો જો અત્યારે આપણે બેસી ગયા જમવા, અને એમ કહેવાય કે શેનું શાક છે એ તો જોઈએ હવે. તો સોળીનું શાક છે, તમે જુઓ ફ્રેન્ડ, મસ્ત મજા આવે એવું છે. અને એમાં એમ કહેવાય ને કે લીલા છે તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો ફાઇનલી જો આપણે બેસી જઈએ છીએ જમવા, અને આપણે જમી લેવી. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે બપોર પછી આવી ગયા હતા મેળી ઉપર અને બેસી ગયા હતા કામે. અને એમ કહેવાય કે આજે તો આપણે મસ્ત મજાની નવી ડિઝાઇન બનાવતા હતા. તો તમને હું બતાવું, એમ કહેવાય કે મસ્ત મજાની નવી ડિઝાઇન બનાવી છે. 2-3 દિવસ તો મેં તમને બતાવી નહોતી, કેમ કે આપણે નવરાજ નહોતા. તો ફાઇનલી અત્યારે આપણે કામે બેસી જતા ને, તો મેં કીધું લાવ આપણી ડિઝાઇન બતાવી દઉં. તો જો આપણે આવી કંઈક ડિઝાઇન બનાવી છે. એમ કહેવાય કે મસ્ત ડિઝાઇન બને છે. આગળ તો કેરી મારેલી છે ને એવી રીતે મસ્ત ડિઝાઇન બને છે. તો ફાઇનલી જો મેં તમને મિત્રો બતાવી આપણી મસ્ત મજાની નવી ડિઝાઇન, ને એમ કહેવાય કે મસ્ત કેરીવાળી ડિઝાઇન હતી. તો બસ જો આપણે આજ બેસી જઈશું કામે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે ફરી બ્લોકમાં આવી ગયા છે. એમ કહેવાય કે આજે તો જો સાંજ પડી ગઈ છે, અને એમ કે સાંજના 8 વાગી ગયા છે. અને તો મસ્ત મજાનું અંધારું થઈ ગયું છે, અને એકદમ શાંત વાતાવરણ છે, અને ઠંડુ વાતાવરણ છે ને. તો મસ્તની મજા આવે છે. એમ કહેવાય ઠંડુ વાતાવરણ હોય તો કોને ન ગમે? તો મને તો મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ ગમે છે. અને આપણે આજનો દિવસ જો આવો ગયો, એમ તો કહેવાય કે ભાઈ આજે 15મી ઓગસ્ટ છે ને, તો દિલથી ગર્વ થાય કે આપણો દેશ આજે આઝાદ થયો હતો. અને એમ કહેવાય કે લાઇટ બિલ ભરવા પણ ગયા હતા ને, તો લાઇટ બિલની ઓફિસ બંધ થઈ ગઈ હતી ને, તો આપણે ગડબડ ગોટો બધો થઈ ગયો હતો. તો ફાઇનલી જો એવું બધું કરતા ને આજે અત્યારે તો સાંજ પડી ગઈ છે, અને સાંજના 8 વાગી ગયા છે. તો અત્યારે તો આપણે એમ કહેવાય ને કે મસ્ત મજાનો નજારો છે ને શાંત. તો આપણે જાવી બાયણે અને જોઈ કેવો નજારો છે. આમ તો એમ કહેવાય કે અંધારું હોય ને એટલે તમને બધાને એમ થતું હશે કે રોજ રોજ શું અંધારું બતાવે, પણ એમ કહેવાય ને કે શાંત વાતાવરણ હોય ને તો મસ્ત મજાનું આવે. તમે જુઓ મસ્ત મજાનો નજારો છે, હું તમને બતાવું પાછળના કેમેરાએથી. તો જો ફ્રેન્ડ, એમ કહેવાય ને કે મસ્ત શાંત વાળા અને લાઇટનો પ્રકાશ એવો પડે ને, એમ કે કેમ હેલોજન ગોઠવી હોય. મસ્ત મજાનું વાતાવરણ છે, અને એમ કહેવાય કે મસ્ત વાતાવરણ છે. અને અધર જોવો આમ લાઇટ હોય ને, એમાં એમ કહેવાય કે જો ચાંદામાં ઉગી ગયા છે, અને ચાંદામાં કેટલું બધું જળ છે. જો કે બધાને આમ તો જોતા આવડતું હોય એને જ ખબર પડે, આપણને તો બહુ ન ખબર પડે. પણ બધા ગઢિયા એમ કહેતા હોય કે ચાંદામાં જળ હોય તો વરસાદ આવે.
તો જો ફાઇનલી મેં તમને બતાવ્યું મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ ને આપણે હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. હવે આપણે મળશું કાલે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને જો વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણા બધા વિડીયો મળે તમને સૌથી પહેલાં. તો હવે આપણે મળશું કાલે. તો ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટાટા.